ટીમ્પે જિલ્લા પંચાયતની કોંગ્રેસ પક્ષ તરફથી જિલ્લા પંચાયતની ટિકિટ અમને ફાળવવામાં આવી છે। સાથે સાથે મારી નીચે 4 તાલુકા પંચાયતમાં પણ આજે ફોર્મ ભરાયા છે। દદાલિયા, રાજલી, ટિન્ટોઈ 1 અને ટિન્ટોઈ 2 સૌ ઉમેદવારો સાથે મળી અમે પ્રજાના જે જોશ જોતો અમને એવું લાગે છે કે આ વખત ભાજપનો ગળો ભરાઈ ગયો છે અને પાપ છાપરે પોકારે છે અને એની શરૂઆત અરવલ્લી અને મોડાસા તાલુકા પંચાયતથી થશે। સૌ આગેવાનો મારી સાથે આજે જોડાયા। બહુ ભારે આનંદ અને ઉત્સાહ હતો એમનો અને એમનો જુસ્સો જોતો આખા જિલ્લામાં બહુ ખુશીની લાગણી લાગે છે। આજ રોજ મોડાસા નગરપાલિકામાંથી અમે 24 ઉમેદવારો શુભ મુહૂર્તમાં દરેકના ફોર્મ ભર્યા છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારા ભાજપને બહુ બહુમતીથી જંગી જીત થશે। અમે આ ખૂબ જ મોટી સંખ્યામાં આજે ફોર્મ ભરવા માટે આવ્યા હતા અને અમે બહુ જ સારી રીતે બધા ટેકેદારો સાથે આજરોજ અમે 5 ઓફિસમાં ફોર્મ ભર્યા છે। મતદારોનો અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે મતદારો ચોક્કસ અમને ખૂબ મોટી બહુમતીથી જીતાડશે। અમને માનનીય શ્રી અમૃતભાઈ અરવલ્લી જિલ્લાના ઉમેદવાર જિલ્લા તરફથી લડે છું, માજી સૈનિક અને હું પણ માજી સૈનિક કારગિલભાઈ આપણીને પણ બહુ મોટો વિશ્વાસ રાખ્યો છે અને સમાજે બહુ મોટું નેતૃત્વ અપનાવ્યું છે કે ભાઈ ક્ષત્રિય સમાજને સીટ આપો અને સારા કામ કરશે। આજે તકલીફો ઘણી છે ભાઈ, બધાને ખબર છે આ પણ તકલીફો કઈ પડે છે। એ બદલ અમૃતભાઈ મોટો પ્રશ્ન લડવું એ મહત્વનું નથી, જીતવું એ મહત્વનું નથી ભાઈ। આજે એવું બાથ્યા એ બદલ હું ઇટાડી સીટ ઉપરથી પ્રકાશભાઈ ઉમેદવાર તરીકે એમના સાથે હું રાત દિવસ સંગાથિત છું, લડવાનું, સારું રિઝલ્ટ લાવવાનું અને એ બદલ મારા તરફથી અને કોંગ્રેસ પાર્ટી તરફથી કોઈ પણ વિખવા હોય તો અમને કહેવાનું કે તમે આ ખોટું કરો છો, અમે એવું વાત છીએ રાત દિવસ। એ બદલ અમૃતભાઈને ખુલ્લો સાથ સહકાર ભાઈ તરફથી તમને મળશે। જય હિન્દ, જય ભારત। હું રખિયાલ સીટ ઉપરથી મારા વાઇફ એવા કિરણબેન નમનીસિંહ મકવાણા એ ડેલિગેટના ઉમેદવાર છે કોંગ્રેસ પાર્ટી તરફથી અને કોંગ્રેસ પાર્ટી આ વખતે એટલી મજબૂત છે કે કોઈ વાત થાય એવી નથી। કારણ કે ભાજપ સરકારે તમે જુઓ છો કે ભાજપ સરકારે ખેડૂતોના પણ હિતમાં કોઈ નિર્ણય નથી લીધા। આજે ઘઉંના ભાવ જુઓ 400 રૂપિયા થઈ ગયા છે, આજે દિવેલાના ભાવ જુઓ એકદમ ડાઉન, માર્કેટ યાર્ડ જુઓ, તમાકુની માર્કેટ યાર્ડ જુઓ, આજે બિચારા ખેડૂતો 4 દિવસથી વિજાપુરમાં ધક્કે ચડ્યા છે કારણ કે તમાકુના ભાવ જોઈએ એવા યોગ્ય મળતા નથી। આજે સિલિન્ડર કહો, સિલિન્ડરો પણ આજે બહુ ખૂટી પડ્યા છે, ડીઝલની પણ વચ્ચે તકરારો ઊભી થઈ હતી। એટલે સરકાર પૂરેપૂરી નિષ્ફળ ગઈ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી આ વખત કમ્પ્લીટ સ્ટેજ ઉપર છે કારણ કે કોંગ્રેસ પાર્ટી આ વખતે અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસની જિલ્લા પંચાયત બને છે, તાલુકા પંચાયત બને છે અને સ્પષ્ટ બહુમતીથી વિજય થાય છે। અને માનવંતા પબ્લિક શ્રીને કહેવા માંગીએ છીએ કે ખરેખર આપણે ભાજપ સરકારથી અને આ શાસનથી કુશાસનથી બહુ કંટાળી ગયા છીએ। એટલે આ વખત વોટિંગ કોંગ્રેસ તરફી કરજો અને એવું વોટિંગ કરજો કે જેથી કરી પરિવર્તન આવે કારણ કે આમ જનતા, ગરીબ જનતા ખરેખર આ પરિસ્થિતિમાં બહુ પરિસ્થિતિ બહુ વિકટ અનુભવે છે। એટલે હું બીજું કશું નથી કહેતો, હું એક ઉમેદવારના નાતે પણ કહું છું કે આ વખત કોંગ્રેસ પાર્ટીની વોટ અપાવીને જંગી બહુમતીથી જીતાડો એવી નમ્ર અપીલ કરું છું। જય હિન્દ, જય માતા। અમૃતભાઈ દુરાભાઈ ગામ મોડી જીતનો અરવલ્લી જિલ્લા પંચાયત લીંબોઈ સીટ ઉપરથી ચૂંટણી લડી રહ્યો છું। કોંગ્રેસ પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને મને ટિકિટ આપી છે। તે હું ખેડૂતોના પ્રશ્નો હોય કે પશુપાલકોના તેમના પ્રશ્નો માટે હંમેશા લડીશ અને લડતો રહ્યો છું। તે માટે મને અમારા મત વિસ્તારથી પૂરેપૂરો સહયોગ મળેલ છે અને હું જંગી બહુમતીથી જીતીશ એવી લોકોની ચર્ચા અને વિશ્વાસ લોકોનો મારા ઉપર છે, તેના ઉપર હું ખરો ઉતરીશ। કયા મુદ્દા પર ચૂંટણી લડશો? ખાસ ખેડૂતોના પ્રશ્નો, બેરોજગારી, ભ્રષ્ટાચારી અને આજે ડેરીમાં નફાનો મામલો હોય અને ખેડૂતોને ભાવ નથી મળતા તે બાબતે પણ હું લોકોના સામે જઈશ અને તેનો પ્રશ્ન ઉઠાવીશ અને હું જંગી બહુમતીથી જીતીશ એવી હું આશા વ્યક્ત કરું છું।